ખંભાતમાં રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન યોજનાના સહયોગથી સખી મંડળ દ્વારા પ્રથમ મહિલા કેન્ટીનનું ઉદ્ઘાટન. પ્રાંત અધિકારી સહિત ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા. ખંભાતના સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન યોજનાના અંતર્ગત સખી મંડળ દ્વારા મહિલા કેન્ટીનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. મહત્વનું છે કે રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન યોજના અંતર્ગત રાલેજ ગામના જય ચામુંડા સખી મંડળની બહેનો દ્વારા કેન્ટીનની કામગીરી સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે શરૂ કરવામાં આવી. સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સમગ્ર તાલુકામાંથી દર્દીઓ તેમજ તેમના સગા આવતા હોય છે, પરંતુ CHC ખાતે કેન્ટીન ના હોય, જેને લઈ પ્રાંત અધિકારી સહિત ઉચ્ચ અધિકારીઓ દ્વારા મહિલાઓનું કેન્ટીન સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખુલે તે માટે પ્રયાસ કરવામાં આવ્યા હતા, જેને લઈ આજરોજ કેન્ટીનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. આ પ્રસંગે પ્રાંત અધિકારી કુંજલ શાહ, પૂર્વ ધારાસભ્ય સંજયભાઈ પટેલ, તાલુકા પંચાયતના પ્રમુખ શિવાનીબેન પટેલ, મામલતદાર મનીષભાઈ ભોઈ, તાલુકા વિકાસ અધિકારી રમેશભાઈ ચૌધરી, મનીષભાઈ પ્રજાપતિ તથા NRLM સ્ટાફ તેમજ આરોગ્ય કેન્દ્રનો સ્ટાફ હાજર હતો. રિપોર્ટર અશ્વિન ખત્રી.